હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્ટરનેટ ઉપર ખૂબ જ વાયરલ ચાલી રહેલા ઘર સોપની રેસિપી. આ સાબુ લાખો લોકોની પસંદ છે. ઘર સોપ સ્કિનની ટેનિંગને દૂર કરી અને સ્કિનને વ્હાઇટ બનાવે છે અને આ સાબુ ખૂબ જ મોંઘો મળી રહ્યો છે. સાબુની સામગ્રીની વાત કરીએ તો તેમાં મુખ્ય 4 સામગ્રીનો ઉપયોગ થઈ ગયેલો છે. પહેલું કેસર, બીજું ચંદન પાવડર, ત્રીજું બકરીનું દૂધ અને ચોથું નારિયેળ તેલ. તો આ ચારે વસ્તુનો ઉપયોગ કરી અને એકદમ માર્કેટ જેવો સાબુ આજે આપણે ઘરે જ બનાવશું અને માર્કેટ કરતાં પણ થોડી વધારાની વસ્તુ પણ ઉમેરશું. તો આ સાબુ ટેનિંગને તો દૂર કરશે જ, સાથે સાથે સ્કિનને બ્રાઇટ બનાવે એવી વસ્તુનો પણ આપણે ઉપયોગ કરવાના છીએ. સૌથી પહેલાં સાબુ બનાવવા માટે મેં આ રીતના 3 પાવડર ઓનલાઈન મંગાવેલા છે, જેમાં એક ઓરેન્જ પીલ પાવડર છે. આ ત્રણેય પાવડર સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારે સાબુ ન બનાવવું હોય અને એમનેમ પણ તમારે ચહેરા પર આની પેસ્ટ બનાવીને લગાવશો ને તો પણ તમને ખૂબ જ અસરકારક સાબિત થશે. કઈ રીતે ઉપયોગ કરવાનો તે આ પેકેટની પાછળ લખેલું જ છે. સૌથી પહેલાં અહીં મેં ઓરેન્જ પાવડર લીધેલો છે, ત્યાર પછી ચંદનનો પાવડર લીધેલો છે અને ત્યાર પછી મુલતાની માટી લીધેલી છે. આ ત્રણેય પાવડરનો ઉપયોગ આજે આપણે સાબુ બનાવવામાં કરવાના છીએ. એક એક કરી અને પેકેટ આપણે જોઈ લઈએ. પેકેજિંગ પણ ખૂબ જ સરસ આવેલું છે. તમારે જો આ પાવડરની ખરીદી કરવી હોય તો હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશ. આ કોઈ પ્રમોશન વિડીયો નથી, તમે ઈચ્છો તો ખરીદી કરી શકો. સૌથી પહેલાં એક બાઉલમાં અડધી ચમચી આપણે ચંદન પાવડર કાઢશું. આ બધા જ પાવડર 100% ઓર્ગેનિક છે. આમાં કોઈ પણ જાતની ફ્રેગ્રન્સ કે કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલો નથી. આમાંથી તમારી પાસે જે વસ્તુ ન હોય તે સાબુ બનાવવામાં તમે સ્કીપ પણ કરી શકો. ત્યાર પછી અડધી ચમચી મુલતાની માટીનો પાવડર ઉમેરશું અને અડધી ચમચી જેટલો સંતરાની છાલનો પાવડર ઉમેરશું. સંતરાની છાલને તડકે સૂકવી અને તમે ઓરેન્જ પીલ પાવડર ઘરે પણ તૈયાર કરી શકો છો. હવે 2 થી 3 ટીપા જેટલું આપણે મધ ઉમેરશું. મધ ઉમેરવાથી સાબુ બિલકુલ ઢીલા નહીં રહે. તમારા ઘરમાં મધ ન હોય તો તમે ચપટી દળેલી ખાંડ પણ ઉમેરી શકો. અડધી ચમચી એલોવેરા જેલ ઉમેરશું અને અડધાની અડધી ચમચી જેટલું કોકોનટ ઓઇલ ઉમેરશું. 1 પિંચ જેટલી હળદર ઉમેરશું અને થોડા કેસરના તાતણા ઉમેરશું. અડધી ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરશું. બધી વસ્તુને સાઈડમાં રાખી દેશું અને એક ટમેટાને આદુ ખમણવાની ખમણીની મદદથી ખમણી લેશું. આપણે બધા જાણીએ જ છીએ કે ટમેટામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. ટમેટાનો રસ છે તે ડાર્ક સર્કલ્સને દૂર કરે છે. આંખોની નીચે જે કાળા ઘેરા થઈ ગયા હોય તેને દૂર કરવામાં મદદ કરે છે. ટમેટા અને બટેકાનો રસ સ્કિનને બ્રાઇટ બનાવવાનું પણ કામ કરે છે. હવે બધો પલ્પ આપણે આ રીતે ગળણીમાં ઉમેરી દેશું અને ચમચીની મદદથી આ રીતે દબાવતા જઈ અને બધો રસ કાઢી લેશું. અહીં આપણે 1 ચમચી જેટલા રસની જરૂર પડશે. તો મેં માત્ર 1 જ ટમેટાનો ઉપયોગ કરેલો છે. આ રીતે ટમેટાનું જ્યુસ આપણે ગાળીને જ લેવાનું છે. તેમાં જે પણ બી હશે તે બધા અલગ થઈ જશે. હવે આપણે તેમાં 2-3 ચમચી જેટલું રોઝ વોટર ઉમેરશું. રોઝ વોટર અહીં 1-1 ચમચી કરીને ઉમેરવાનું, જેથી કરીને આપણા સાબુ ઢીલા ન બને. રોઝ વોટર જો જરા પણ વધી જશે તો સાબુ તમારા ઢીલા રહી જશે. આ પેસ્ટ માત્ર એકદમ સરસ સ્મૂથ થઈ જાય એટલું જ રોઝ વોટર ઉમેરવાનું છે. અહીં મને 3 ચમચી જેટલા રોઝ વોટરની જરૂર પડેલી છે. આ માપથી તમે સાબુ બનાવતા હોય તો 3 ચમચી જેટલું ભરીને જ રોઝ વોટર ઉમેરવાનું અને તેમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી તેને ફેટી લેવાનું. આ પેસ્ટને તમે એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો તમારે જો સાબુ ન બનાવવા હોય તો તેનો તમે ઉટન તરીકે પણ ઉપયોગ કરી શકો. દરરોજ 15 દિવસ સુધી તમે તેનો યુઝ કરશો તો તમારી સ્કિનની બધી ટેનિંગ દૂર થઈ જશે અને નાહવાની સમયે આ પેસ્ટથી નાહવાથી પૂરા બોડીની ટેનિંગ પણ દૂર થાય છે. સાબુ બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ જેટલો સોપ બેસ લીધેલો છે. આ સોપ બેસ તમને ખૂબ જ સરળતાથી ઓનલાઈન મળી જશે. અત્યારે મારી પાસે ઘરમાં આ રીતનો ટ્રાન્સપરન્ટ ગ્લિસરીન સોપ બેસ પડેલો છે તો હું તેનો ઉપયોગ કરું છું. તમે તેની જગ્યાએ ગોટ મિલ્કનો સોપ બેસ આવે તે પણ લઈ શકો. સોપ બેસના હંમેશા આ રીતે નાના ટુકડા જ કરવાના, જેથી કરી તે ખૂબ જ ઝડપથી મેલ્ટ થઈ જાય. હવે તેને એક વાસણમાં કાઢી લેશું. એક વાસણમાં ગેસ ઉપર પાણી ઉકળવા મેં પહેલાં જ રાખી દીધું હતું.
પાણી આ રીતે ઉકળી જાય એટલે તેની ઉપર સોપ બેસનું વાસણ રાખી દેવાનું. 2 થી 3 મિનિટની અંદર સોપ બેસ આપણો એકદમ સરસ ઓગળી જશે. સોપ બેસને આ રીતે ડબલ બોઇલરની મદદથી જ આપણે ગરમ કરવાનો છે. સીધું વાસણ ગેસ ઉપર નથી રાખવાનું. બધો સોપ બેસ ઓગળી જાય એટલે તૈયાર કરીને રાખેલી પેસ્ટ આપણે તેમાં ઉમેરી દેવાની અને હવે ચમચાની મદદથી તેને મિક્સ કરી દેશું. બધી પેસ્ટ સોપ બેસના મિશ્રણમાં એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતું રહેવાનું. તેમાં બિલકુલ ગાંઠા ન રહેવા જોઈએ. હવે તમે જોઈ શકશો બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. ગેસ બંધ કરી અને ફટાફટ આપણે તેને સાબુના મોલ્ડમાં ઉમેરી દેશું. સાબુના મોલ્ડને આ રીતે થાળીમાં જ રાખવાનું જેથી કરી આપણે પછી તેને ફેરવી શકીએ. સીધું જમીન ઉપર રાખશો તો તમે તેને ફેરવી નહીં શકો અને સાબુનો ઘાટ બગડી જશે. તમારે સાબુનું મોલ્ડ લેવું હોય તો તેની પણ હું લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. સાબુને 2 કલાક માટે મેં પંખા નીચે રાખી દીધેલા હતા. તો 2 કલાકમાં આપણા સાબુ એકદમ સરસ જામી ગયા છે. તમે જોઈ શકશો સિલિકોનનું મોલ્ડ હોવાથી આપણા સાબુ ખૂબ જ સરળતાથી નીકળી જાય છે. બધા જ સાબુને મેં કાઢી લીધા છે. સાબુ તમને હાથેથી દબાવીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ કડક સાબુ બનીને તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.